મનમાં મનમાં વિચાર કર્યો, ગુરુ શિષ્યનો સંબંધ આને હારે બાંધી લઉં, હું ગુરુ થઈ જાઉં. અષ્ટાવક્રના ગુરુ જનક રાજા થયા છે. તો કે ના, વિશ્વામિત્ર આની સાથે છે અને રઘુકુલ મની દશરથ કે જાય કીધું એટલે આના કુલ ગુરુ તો વશિષ્ઠ છે. તો આની સાથે ગુરુ શિષ્યનો સંબંધ પણ નહીં બની શકે. તો કે પુત્રનો સંબંધ બાંધી લઉં, હું એની સાથે ઉંમરમાં મોટો છું. તો કે પુત્રનો સંબંધ બંધાઈ ગયેલો છે. કેમ? રઘુકુલ મની દશરથ કે જાય, વિશ્વામિત્ર હમણાં કીધું. કોના દીકરા? તો કે અયોધ્યાના રાજા દશરથના દીકરા છે, એટલે એ પુત્ર પિતાનો સંબંધ તો એને છે. તો કે ભાઈનો સંબંધ બાંધી લો, તો કે લખન હારે છે. બધાય સંબંધો બંધાઈ ગયેલા છે, આનો એક સંબંધ બાકી છે. કયો? તો કે હારા સસરાનો અને જમાઈનો સંબંધ બાકી છે. ઈ સંબંધ આની સાથે હું બાંધું. જનક રાજાએ સરસ મજાનું સ્વાગત કર્યું. વિશ્વામિત્રને કરબદ્ધ પ્રાર્થના કરી, મહારાજ આપ એકલા આવ્યા હોત ને તો અમને જેમ અહીંયા ઉતારો આપ્યો છે આંબાવાડીમાં, સાહેબને શું સાહેબ અશ્વિનભાઈ આનદાણીને ત્યાં અમે આ 7 દાડાથી ઉતર્યા છીએ કે એવી જગ્યાએ તમને ઉતારો આપે, પણ આ તો મહારાજના કુંવરો સાથે છે એટલે એવી જગ્યાએ ન અપાય. તમે વનમાં રહેવા ટેવાયેલા છો, પણ આ છોકરાઓ રાજકુંવરો વનમાં રહેવા ટેવાયેલા નથી. એટલે કઈ જગ્યાએ ઉતારો આપ્યો? સુંદર સદન સુંદર સદન સુખદી સબ કાલા, સુંદર સદન સુખદ સબ કાલા, તહાં બસ લે દિન ભુવાલા, તહાં બાસ લે દિન ભુવાલા, તહાં બસ લે દિન ભુવાલા, તહાં બાસ લે દિન ભુવાલા. ભગવાનને રામને લક્ષ્મણજીને જનક રાજા વિશ્વામિત્ર સાથે સરસ મજાનો ઉતારો આપ્યો. જે વાતાનુકૂલિત મકાન આપણે ટ્રેનમાં જોઈ, રેલમાં જોઈ, વાતાનુકૂલિત, શિયાળામાં ગરમી આપે, ગરમીના સમયે ઠંડી આપે, આવું મકાન ક્યારેય હતું. અત્યારે નવીન વાત નથી. કોઈ એમ કહેતા હોય, માતાઓ થોડીક વાર બેસી જાઓ, હું તમે એમ કહી કે અત્યારનું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું ને વિમાન કાઢ્યા. વિમાન પહેલા હતા, અત્યારે છે એવી નવીન વાત નથી. અત્યારનું વિમાન તો ખાલી મોટા મોટું વિમાન 750 સીટનું જેમ્બો, આનાથી કોઈ મોટું નહીં. પણ મારા રામનું વિમાન અયોધ્યામાંથી મારો ઠાકોર જ્યારે વૈકુંઠમાં ગતિ કરીને જાહેરાત કરી, અયોધ્યાના નગરવાસીઓને જેને મારી સાથે આવવું હોય સ્વદેહે એ વિમાનમાં બેસી જાય. એ કેવું વિમાન હશે? તો વાતાનુકૂલિત મકાનમાં ઉતારો આપ્યો. હવે મહારાજ વિશ્વામિત્ર પાસે રામજી કહે છે, જેણે આ દુનિયા બનાવી, જેના એક એક રૂવાડું બ્રહ્માંડ નિર્મિત કરી શકે, એ એમ કે મારે જનકપુર જોવા જવું છે. પણ બાનું કોનું લીધું? તો લખનનું. કોઈને ત્યાં આપણે બેહવા ગયા હોય, હારો શીરો બન્યો હોય, પછી એમ કે છોકરાને શીરો ખાવો એટલે રોવે છે, છોકરાને ચોંટીઓ ભરે. તો ઓલા ઘરધણી એમ કે આલ્યો ને વાટકીમાં શેરો, પછી પાછો બીજો ચોંટીઓ ભરે કે અહીંયા નથી ખાવો, ઘેરે ખાવો.
ઘેરે જઈને ખાવો એમ કે તો કે ઘેરે જાય તો એને ખાવા મળે આને ખાવા મળે. ભગવાન રામે લખનનું બાનું આપ્યું. नाथ लखन पूरी देखन चहई, નાથ લખન पूरी देखन चहई, प्रभु सकोच डर प्रगट न कहई, प्रभु सकोच डर प्रगट न कहई. અરે એક ભ્રકુટીનો મરોડ બદલે ત્યાં પૃથ્વી નામ શેષ થઈ જાય. ઈ તુલસીદાસજી ચોપાઈ આંકતા એમ કહે ભગવાન બીવે છે ગુરુ હમે ડર પ્રગટ ન કરહી. प्रभु ही सकोच डर प्रगट न कहई, ઈ પ્રભુ હી સકોચ ડર પ્રગટ ન कहई. ભગવાન રામ નીકળ્યા નગર જોવા માટે, જનકપુરના દર્શન કરવા માટે. નાના નાના છોકરાઓએ ભગવાનની આંગળી પકડી. બાળક છે ઈ નિર્દોષ છે, ઈ બ્રહ્મ સુધી પહોંચી જાય. એ વ્યાકરણની ભાષા બોલવા મળે ને પછી તકલીફ થાય. નાનો હોય તોતળું બોલતો હોય ત્યારે બહુ રૂડો લાગે, પણ ઈ જ્યારે બાપાને એમ કે તમને ન ખબર પડે ત્યારે જ તકલીફ ઊભી થાય. બાળકો સાથે ચાલે છે ભગવાનની સાથે. આખું નગર, ભગવાન નગર જોવા આવ્યા, હવે નગરજનો રામને જોવે છે. દેખન નગર रूप सुत आये, ओ देखन नगर भूप सुत आये, समाचार पूरे बासी न पाए, समाचार पूरे बासी न पाए. धाये धाम काम सब त्यागी, धाये धाम काम सब त्यागी, मन हूँ रंग निधि लूटन लागी, मन हूँ रंग निधि लूटन लागी. કોઈ રંક માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય અને એને કરોડ રૂપિયાનો ખજાનો મળી જાય ને જે ખુશી થાય, એમ જનકપુરના વાસીઓ આજ ખુશ થઈ ગયા. મનહુ રંગ નિધિ લૂંટન લાગી. ભગવાન રામના સૌંદર્યને, ભગવાન રામના રૂપને લૂંટી રહ્યા છે. અટારીમાંથી સખીઓ, સહેલીઓ, સ્ત્રીઓ જોવે છે, ભગવાન રામનું દર્શન કરે. છોકરાઓ ભગવાનનો હાથ પકડીને ચાલે છે. એમાં નવી નવી પરણીન વહુ આવેલી, ઈ લાજ કાઢીને આમ જોતી હતી. એમાં લાજનો શેડો હરી ગયો. રામને જોતા જોતા ખબર ન રહી, લાજનો શેડો હરીને હાડલો આવ્યો હેઠે. એના હાહુ આવ્યા બાજુમાં, આમ જોયું અને એના વહુ ઉપર ખીજાણી, શર્મા શર્મા, હજી નવી નવી પરણીને આવી છે અને માથા ઉપર ત્યાં હેઠું નાખી દીધું. લાજ શરમ છે કે નહીં? હાહુ ખીજાઈ જોવા જેવું હોય. બૈરાઓથી છેડો કદાચ આમ પડી જાય ને તો બૈરાઓને એમ કે વહુને, ખીલા ખોડો. લે, કપાળમાં ખીલા ભળ્યા, ખીલા ખોડો, એમ લાજ રાખો. નવી નવી જે વહુ પરણીને આવી હતી એને એના સાસુને કહ્યું, હું તો રામના રૂપ જોવામાં મને ખબર ન રહી, મારી સાડી પડી ગઈ, પણ તું ન્યા હું લેવ, મારી સામું ધ્યાન રાખે. આ જોવાનું છે એ દર્શન કરને. મન હું રંક નિધિ લૂંટન. હવે આ ઓલા સાહિત્યકારો કે એમ હાથે કરીને મેં કર્યું. હવે એની કથા બહુ આનંદની કથા છે. અને ઓલી અગાશીમાં ઘોડા દોડાવવા, ઈ તો કેમ આમ તમારે રેસ બતાવી શકે એવી વાત થઈ છે. પણ જે કાંઈ કથા આપણે કરશું આનંદથી, નહીતર ભૂષંડી રામાયણનો સહારો લઈને રાવણને મારી જ નાખશું ગમે એમ કરીને. ઈ તમે બીતા નહીં. અને એક વાતની બીજી ચોખવટ કરી દઉં, કાલે નહીં પ્રમ દિવસે 11 વાગે પૂર્ણાવતી છે. એ પૂર્ણાવતી મારે કરવાની છે. તમે કોઈ ટેન્શન ન લેતા. રાવણને મારે મારવો.
જો કે તમારો સાથ જો હે અને કદાચ બચી જાય તો વાંધો, હું બ્રાહ્મણનો દીકરો છું, એકાદી વાર તો મૂકી. રામાયણની કથા હાવ નાની એવી છે, જો કરવી હોય તો. એકવાર હું બોલી ગયો, આ બ્રાહ્મણો બોલે તુલે તુલા કી ચોરી કી, કુંભ લિયો ઉઠાય, કરકને એસી કી, મેષ દિયો જલાય. બ્રાહ્મણનો દીકરો લોટ માંગવા નીકળ્યો. બ્રાહ્મણનો દીકરો લોટ જ માગે, તલવારો લઈને બારવટે ન નીકળે. સાધુ બ્રાહ્મણ ને મેં માંગ્યો છે, જય ઠાકોરજી કરીને ઉભા રહી. એ લોટે નીકળ્યો. સવારનો સમય, ચા બનતી હતી. ત્યાં માડી કીધું, બેટા ચા પીને જા. તો કે ના માડી, 5 ઘર વેલા મંગાઈ ને જલ્દી પૂરું થાય. તો કે હું બોગડું ભરી દે આખું, તું બીમા. ચા પીને જા. તે ચા પીવા ખોટી થયા. ત્યાં આ બાજુ રહોડામાં માડી ચા બનાવે, અને ચા બનાવતા બનાવતા કીધું ઓલા બ્રાહ્મણ ને છોકરાને કે એક કામ કર બેટા, તું હવે કઈક મને નાની એવી રામાયણની વાર્તા કે. એટલે આને શરૂ કરી. માએ કીધું એટલે ચા પાય એટલે કરવું જ પડે ને. આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગા કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ બાલી નિગ્રહરણમ સમુદ્રતરણમ લંકાપુરી દહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનમ એતત્ શ્રી રામાયણમ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. માળી લાવો ચા. રામાયણ પૂરી થઈ ગઈ. માળી ચા લાવ્યા, ચા ની રકાબી પીધી. ચા સરસ. કાલ મેં પ્રકાર કીધા હતા ચાના, એમ આપુડી, બાપુડી, જગુડી, સગુડી. ચા પી લીધા. પીતા જે ઓલો છોકરો પીતો તો ચા, ત્યાં માળીએ કીધું, બટા આવડી જ રામાયણ એટલામાં આવી ગઈ? 30 સેકન્ડમાં પૂરી થઈ ગઈ, અડધી મિનિટમાં. પછી છોકરાએ સરસ જવાબ આપ્યો, બ્રાહ્મણના દીકરાએ, માળી એક રકાબી શામાં અવળી જ રામાયણ હોય, એ કઈ અવળી ન હોય. એક રકાબી શામાં અવળી જ રામાયણ હોય. તો વાત એ કરતો તો હું, કથા આપણે ખૂબ આનંદથી આ 7 દિવસ પસાર થઈ રહ્યા છે. 2 દિવસ બાકી છે. જેટલો લાભ લેવાય એટલો લેજો. છેલ્લા દિવસે તો હું કહીશ, બેનો વ્યસન છોડે, ફેશન છોડે. સાથે સાથે બીજું પણ કહી દઉં, અહીંથી કહેવામાં આવેલું 7 દિવસ દરમિયાન કે 9 દિવસ દરમિયાન જે કાંઈ સારું લાગ્યું હશે એ તુલસીદાસજીનું હશે, કોઈ મહાપુરુષના વિચારો હશે, અને તમને ગમ્યું નહીં હોય એ મારું હશે. તો સારો વ્યક્તિ ઊભો થાય ત્યારે કેમ આમ ખંખેરી નાખે, એમ મારું ગમેલું તમને લાગે નહીં એમ ખંખેરી નાખજો. જે કાંઈ 1.5 દિવસ મારીને તમારી પાસે, આજનો દિવસ અડધો, 2 દિવસ બાકી છે, એનો કથાનો લાભ લઈએ. અને આખી કથા સાંભળવી હોય તો બીજી વાર બેહાડજો.